બિઝનેસ લોન કરાવી છે, પણ લોન કરાવવા જઈએ ત્યારે તમારી પ્રોપર્ટી માગે છે, બરાબર છે, કે પ્રોપર્ટી પર લોન કરાવો તો તમને આટલા કરી આપીશું, આમ છે તેમ છે. કોઈ જ જરૂર નથી મિત્રો, અમે બેઠા છીએ ને. બિઝનેસ લોન કરાવો અનસિક્યોર, મતલબ કે કોઈ પણ પ્રોપર્ટી ગીરવે મૂક્યા વગર, બરાબર છે. ધંધો નાનો હોય કે મોટો હોય, લારી ચલાવતા હોય કે ગલ્લો હોય કે દુકાન હોય, બધા માટે બિઝનેસ લોન અવેલેબલ છે. પણ ખાલી તમારે ડોક્યુમેન્ટમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે 2 વર્ષથી કે 3 વર્ષના જૂના ઇન્કમ ટેક્સ રિટર્ન તમારી પાસે હોવા ફરજિયાત છે, બરાબર છે. કરંટ એકાઉન્ટ ખાતું હોય તો ચાલશે, નહીં હોય તો ચાલશે. નમૂનો સી જે આવતો હોય એ હશે તો ઠીક છે, નહીં હોય તો ચાલશે. બાકી ઇન્કમ ટેક્સ રિટર્ન કમ્પલસરી 2 થી 3 વર્ષના જૂના હોવા જોઈએ, બરાબર છે. દુકાનનું કે તમારે જે ધંધો કરો છો એનું સરનામું હોવું જોઈએ, ઘરનું સરનામું કમ્પલસરી હોવું જોઈએ, બરાબર છે. લોન તમને મળશે 1.5 લાખથી માંડીને 10 લાખ સુધીની, એ પણ કોઈ પણ પ્રોપર્ટી ગીરવે મૂક્યા વગર, બરાબર છે. સિવિલ સ્કોર તમારો જે રહ્યો 680થી વધારે હોવો જોઈએ ફરજિયાત. એનાથી નીચે હશે તો તમારી બિઝનેસ લોન થશે નહીં, જેનું ખાસ ધ્યાન રાખવું, બરાબર છે. પ્રોપર્ટી મૂકવાની કોઈ જ જરૂર નથી, જેમ મેં શરૂઆતમાં કીધું એમ. બિઝનેસ લોન તમને થઈ જશે, પણ 2 થી 3 વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન તમારા જૂના હોવા જોઈએ. તો આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર ઉપર, તમને બિઝનેસ લોન તમને કરાવી આપીશું અમે ઘરે બેઠા માટે, બરાબર છે. કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. તો આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર માટે બિઝનેસ લોન માટે. થેન્ક યુ, આભાર.